i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેશની શાન અને બાનથી સેવા આપતા શહીદ સૈનિકની શોભાયાત્રામાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર ઇન્ડિયન આર્મીની અંતિમ યાત્રામાં જોડાયા। મળતી માહિતી મુજબ દેશની શાન અને બાનની સેવા આપતા ઇન્ડિયન આર્મીના જવાન વીર શહીદ થતાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અંતિમ જોહાર યાત્રામાં જોડાયા હતા અને તેમના આત્માને શાંતિ મળે, તેમના પરિવારને શાંતિ આપે તેવા આશીર્વાદ આપ્યા હતા। દેશની સેવા કરતા આર્મી જવાન જમ્મુ કાશ્મીરના જેવા બોર્ડરના ગામડાઓ પર ફરજ બજાવી દેશના માટે શહીદી ઓરી લીધી હતી। વીર શહીદ જવાનને ભારત સરકાર દ્વારા વિકસિત ભારતની સાથે તેમના પરિવારનો વિકાસ થાય એ સૌ લોકોની માંગ ઉઠવા પામી છે અને અંતિમ યાત્રા અંગેનો વિડીયો વાયરલ જોવા મળ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।